મહેસાણામાં અર્બન બેંકની સાધારણ સભા યોજાઈ હતી। સભામાં અગાઉ બેંકના વિવિધ મુદ્દાઓની છણાવટ, આક્ષેપ કરાયેલા મુદ્દાઓની છણાવટ અંગે ચર્ચા, બેંકને થયેલા 6 કરોડ દંડ મામલે જવાબ માંગવામાં આવ્યો। પૂર્વ ડિરેક્ટરને જવાબ ન મળ્યો અને હોબાળો થયો છે। જોકે સભામાં હોબાળો થયો હતો ત્યારે હાલ સભામાં બેંકના વિવિધ મુદ્દાઓની છણાવટ કરવામાં આવી। અર્બન બેંકની સાધારણ સભા યોજાઈ, સાધારણ સભામાં હોબાળો થયો છે। બેંકના વિવિધ મુદ્દાઓની છણાવટ થઈ, આક્ષેપ કરવામાં આવ્યા અને જોકે બેંકને થયેલ 6 કરોડ દંડ મામલે જવાબ માંગવામાં આવ્યો। પૂર્વ ડિરેક્ટરને જવાબ ન મળ્યો અને હોબાળો થયો। આજની જે સાધારણ સભાનું આયોજન કરવાનું એ શાના વિશે કરવામાં આજે જનરલ સભા હતી વાર્ષિક 4 વાગે જીઆઈડી સભાના એજન્ડા પ્રમાણે મિટિંગ ચાલુ હતી। લગભગ હોલ ફૂલ થઈ ગયો હતો। ફૂલ કોરમ મિટિંગમાં બધા સભાસદો હાજર હતા। એજન્ડા પ્રમાણે મિટિંગ ચાલતી હતી, બધાએ શાંતિથી ચાલવા દીધી, ચલાવી। છેલ્લે જે મેં પ્રશ્નો પૂછ્યા હતા એ એજન્ડાનો જવાબ આપવા માટે ચેરમેન કે સીઓને પણ જે વાઇસ ચેરમેન જીકે પટેલ એ ઊભા થાય। પહેલો જ પ્રશ્ન આ જે દંડ કરવામાં આવ્યો છે આરબીઆઈનો, એનો ખુલાસો કરવાની વાત આવી। એટલે એમને એવું કહ્યું કે આવા દંડ તો ડિરેક્ટરોને ખબર ન થતા હોય। એટલે મેં માઇક માગ્યું, ભાઈ મારે એનો પહેલા પ્રશ્ન પૂછ્યો છે, મને માઇક આપો। 15 મિનિટ સુધી રાહ જોઈ પણ માઇક આપી નહીં। મેં કીધું ભાઈ તમે કહો છો ડિરેક્ટરોને જાણ ન હોય તો આરબીઆઈ તમને ટાઈમ આપે છે, મુદત આપે છે ખુલાસા માટે, અને બેંક પણ સૂચના આપતી હોય ડિરેક્ટરોને। હું ડિરેક્ટર રહેલો છું તો ભાઈ તમારા કોઈ લાગતા વળગતા સંબંધીઓ હોય તો એના ધિરાણની બાબતની હોય તો એની ચર્ચા કરી એનું ઓકે કરી દેજો। આજની જે સાધારણ સભાનું આયોજન